ચલો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીના સાવરકુંડલામાં એસઆઈઆર પ્રક્રિયામાં 7 નંબરના ફોર્મમાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે। કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે 5 દિવસના અલ્ટિમેટમ પછી તપાસમાં બહાર આવ્યું કે 45 ફોર્મમાંથી એક ફોર્મમાં ખોટું નામ, ચૂંટણી કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરાયો હતો। સેંજડ ગામના સરપંચના નામે ભરી ગયેલા ફોર્મમાં વાંધો ઉઠાવનાર તરીકે નરેશભાઈ ખુમાણનું નામ લખવામાં આવ્યું અને મોબાઈલ નંબરની જગ્યાએ લેન્ડલાઇન નંબર દાખલ કર્યો હતો। કુલ 58 મતદારોના ફોર્મમાં એક ગેરરીતિ જે છે તે નોંધાઈ છે। નરેશભાઈ ખુમાણે પ્રાંત અધિકારીને સોગંદનામું રજૂ કર્યું છે। કોંગી નેતા દુધાતે 2 દિવસ પહેલા આ મુદ્દે આવેદન આપી અને વિરોધ પણ દર્શાવ્યો હતો। મારું નામ ખુમાણ નરેશભાઈ ભરતભાઈ છે અને હમણાં જે એસઆર બાબતની જે કામગીરી હતી એમના જે 7 નંબરના ફોર્મ ભરાણા અને મારા ચૂંટણી કાર્ડ નંબરનો ઉપયોગ કર્યો અને એમની અંદર જે સાઇનો હતી એ મારી ઓરિજિનલ છે નહીં, મને ખ્યાલ નથી અને મારી જાણ બહાર આ બધું થયેલું છે અને હું સોગંદનામું મામલતદાર સાહેબમાં રજૂ કરું છું।